થાય ન જે પરિસ્થિતિ પછી મરવા જેવી, બધું નુકસાનીનો પાર જ નથી. આમાં હું લઈ લેવું? અમારે આ નુકસાન જોવું નહીં સાહેબ. રાજ્યમાં છેલ્લા 6-7 દિવસથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. ભર ઉનાળે માવઠું વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ કરીને વાત ખેડૂતોની કરીએ. ખેડૂતો ખૂબ ચિંતિત બન્યા છે, કારણ કે જે ઉનાળાનું જે વાવેતર થયું છે તેમાં 50%નું જે વાવેતર થયું અને ત્યારબાદ વરસાદ આવ્યો. વરસાદ આવ્યા બાદ એ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તો ક્યાંક ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે અમારા સહયોગી અર્જુન વાળા ગીર સોમનાથ જિલ્લાના એ તાલાળાના માધુપુર ગામે પહોંચ્યા હતા અને ત્યાં જે નુકસાન થયું એ નુકસાનની સ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. વાત તાલાળાની કરીએ. તાલાળાની કેસર કેરી વિશ્વ વિખ્યાત છે. દેશ વિદેશમાં તાલાળામાંથી પોતાની કેસર કેરી એ આપણે જોઈએ છે રત્નાગીરીના જે હાફૂસ ને જે બધી કેરી વખણાતી હોય છે એ જ રીતે ગુજરાતમાં તાલાળાની કેરી વખણાય છે. પણ એ કહેવત છે ને કે ભાઈ વરસાદ પડી જાય ને પછી કેરી ખાધા જેવી નથી રહેતી, કારણ કે બગડી જતી હોય છે. તો એ જ રીતે જે માવઠું થયું અને ભર ઉનાળે માવઠું થતાની સાથે જ જે કહેવાય ને કે કેરી પ્રેમીઓ હતા તેની આશા ક્યાંક અધૂરી ન રહી જાય, કારણ કે વરસાદ પડતા કેરી અને કેળાના પાકો છે તેમાં ક્યાંક વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે. ત્યારે અમારા સહયોગી અર્જુન વાળા તાલાળાના માધુપુર ગામે પહોંચ્યા હતા અને ત્યાં કમોસમી વરસાદે કેળા અને કેરીના પાકને ખૂબ મોટું નુકસાન પડ્યું છે. જ્યારે જે કેરી છે, જે આંબા પર જે કેરી લટકતી હોય તે નીચે પડી ગઈ હતી અને બીજી તરફ જે કેળાની લૂમ હોય છે, જે વાવેલા હોય છે, જે કાચા કેળા એમના લૂમ સાથે જ નીચે પડેલા દેખાયા હતા. અમારા સહયોગી ત્યાં પહોંચ્યા ત્યારે તેવી કેવી સ્થિતિ હતી જુઓ અહેવાલમાં. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 3-4 દિવસથી પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે અને ઉનાળુ પાકને ખૂબ મોટું નુકસાન છે તે જોવા મળી રહ્યું છે. અમે પહોંચ્યા છીએ તાલાલા તાલુકાના માધુપુર ગામના એક વાડીની અંદર. અહીં ખેડૂતોએ એક કેળની ખેતી કરી રહ્યા છે અને ઉનાળુ પાક તરીકે તેઓએ કેળનું વાવેતર કરેલું હતું. તેમાં પણ આપ જોઈ શકો છો કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે અને ખાસ કરીને તેમાં પણ ખૂબ મોટી નુકસાની છે તે જોવા મળી રહી છે. ગીર પંથકમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉનાળુ પાક તરીકે મગ, અડદ, તલ, બાજરી સહિતનું પાકનું વાવેતર છે તે કરવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે જે કમોસમી વરસાદ ખાબક્યો છે જેના કારણે ખેડૂતોને ખૂબ મોટી નુકસાની છે તે વેઠવાનો વારો આવ્યો છે. આપણી સાથે તે જ ખેડૂતો છે, આપણે એની સાથે સંવાદ કરીશું. દાદા, શું કહેશો, કેટલો કમોસમી વરસાદ પડ્યો હતો અને કેવી નુકસાન? વરસાદ તો અજબારો જ પડ્યો, બહુ વરસાદ પડ્યો. એ રાતે હવા બપોરે 1 થી 2 થાય એટલે વરસાદ આવી જાય પવન સાથે. કેટલો વરસાદ પડ્યો? વરસાદ 2 થી 3 ઇંચ વરસાદ પડ્યો, પણ પવન બહુ. શેનું આ તમે વાવેતર કરેલું? કેળ. કેળ. આ નુકસાન જોવું નહીં સાહેબ, ના અડદ જોવું, બધું નુકસાનીનો પાર જ નથી. કેટલા મહિનાની મહેનત હોય છે? 1 વર્ષની. હવે આમાં હું લઈ લેવું? અમારે ખર્ચો કેવડો થાય, ચડી જાય આની ઉપર. તો જો સરકાર સહાય દો કઈ આપે તો બરાબર છે, નહીતર કેવી પરિસ્થિતિ થાય? ન જે પરિસ્થિતિ પછી મરવા જેવી, બીજી શું થાય આમાં? ચોક્કસથી આપણે જોયું તે પ્રમાણે ખેડૂતો પણ રાતા પાણીએ રોતા હોય તેવા દ્રશ્યો ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે. અર્જુન વાળા, ન્યૂઝ રૂમ ગુજરાત, ગીર સોમનાથ. તો તમે જેને ખેડૂતોને સાંભળ્યા, એમની સ્થિતિને સાંભળી, એમની એ જે દુર્દશા થઈ છે, વ્યાપક નુકસાન થયું છે, તેની હવે કઈ રીતે પહોંચી વળવું તેના પર સૌથી મોટા સવાલો થઈ રહ્યા છે. કારણ કે મહેનત કરી હોય, મહેનતથી પોતાના પાકને ઉગાડ્યો હોય, કેરી, કેળા આ બધી જ વ્યવસ્થિત ઉગાડ્યો અને અચાનક પવન સાથે માવઠું આવે અને કેળા અને કેરીને બધું જ
પડી જતું હોય અને જે નુકસાન થતી હોય ત્યારે સ્વાભાવિકપણે ખેડૂતો ચિંતિત બનતા હોય છે. ત્યારે તાલાળાના માધુપુર સહિતના આસપાસના તાલાળા, માધુપુર, સૂત્રાપાડા, કોડીનાર, ઉના એ આસપાસના જે વિસ્તારો છે ત્યાં કેળા અને કેરીનું જેણે વાવેતર કર્યું છે, સાથે સાથે બીજું અન્ય પણ જે વાવેતર કર્યું છે ઉનાળુ પાકનું, એમાં પણ ક્યાંક વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે. કારણ કે જે વરસાદ 1 થી 1.5 ઇંચ કે 2 ઇંચ જેટલો પડ્યો છે, આ વરસાદને કારણે ખેતરોમાં અચાનક પાણી ઘૂસી ગયા હતા અને જેના કારણે પાક વિનાશ થવાની ભીતિ પણ ખેડૂતોને સેવાઈ રહી છે. આ ખેડૂતોની વાત સાથે તમે કેટલા સહમત છો ને જે માવઠું થયું એ માવઠાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.